થરાદમાં ભાજપનો ઉગ્ર વિરોધ પ્રદર્શન. થરાદના રેફરેલ 3 રસ્તા પર ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભાજપ સંગઠન લાલઘૂમ. માફી માંગી કોંગ્રેસના નારા સાથે સમગ્ર વિસ્તાર ગજવી દીધો. આ દેશની રાજનીતિમાં ગુજરાતનો અગ્રેસર ફાળો રહ્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ. આ દેશની આઝાદી માટે જેમણે લડત આપીને આ દેશને સ્વતંત્ર બનાવવામાં એમનું યોગદાન રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબ આ દેશને એટલી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે કે દેશ વિદેશમાં ભારતનું સ્થાન એક અગ્ર હરોળમાં રહ્યું છે. ત્યારે આવા સમયની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી એ બાકીના કેરળ જેવા રાજ્યોને પોતાના તરફ ખેંચવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા ઉચ્ચારણો કરીને ગુજરાતની જનતાનું અપમાન કરે એ ક્યારેય સાંખી લેવાનું નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રહ્યો છે. એના ભાગરૂપે વાવ થરાદ જિલ્લામાં અમે સૌ કાર્યકર્તાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના નિવેદનને વખોડી કાઢીએ છીએ અને આ પ્રકારના નિવેદનો અત્યારની જે ચૂંટણીઓ આવી રહી છે એના ભાગરૂપે જે કરી રહ્યા છે એને અમે સતત વખોડીને આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ.